વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટીન વિશે ભણ્યા હતા અને પ્રોટીનમાં એમિનો એસિડ વિશે ભણ્યા. એમિનો એસિડનું સ્ટ્રક્ચર, એમિનો એસિડનું બંધારણ, એમિનો એસિડના પ્રકારો, બરોબર છે, જેમાં બદલાતો આર સમૂહ હોય, બરોબર છે. અલગ અલગ એમિનો એસિડના ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. તટસ્થ, એસિડિક, બેઝિક, એરોમેટિક એટલે કે સુગંધીદાર. R બરાબર H હોય તો ગ્લાયસિન, R બરાબર મિથાઇલ હોય તો એલેનિન અને R બરાબર હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો સેરિન. તો આટલી વસ્તુ તમારે મિત્રો યાદ રાખવાની છે. આજે આપણે ભણવાનું છે એક એમિનો એસિડ વિશે આપણે ભણી ગયા. હવે આપણે બનાવવું છે પ્રોટીન. તો પ્રોટીનનો મતલબ કે ભાઈ ઘણા બધા એમાઇનો એસિડ્સ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય અને એમિનો એસિડની લાંબી શૃંખલા બનાવે, જેને મિત્રો આપણે બોલતા હતા પ્રોટીન. તો એ પ્રોટીન કેવી રીતે બનશે? બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ કેવી રીતે બને? બે એમિનો એસિડ એકબીજા સાથે કેવી રીતે જોડાય? તો અહીં આપણે વાત કરી લઈએ. તો એમિનો એસિડ સિંગલ એમિનો એસિડ ની વાત કરીએ તો કોઈ પણ એમિનો એસિડ ની આપણે વાત કરી હતી, હાઇડ્રોજન એક બાજુ એમિનો ગ્રુપ, એક બાજુ કાર્બોક્સિલિક ગ્રુપ, અને આ બદલાતો R સમૂહ જે છે એ હશે. આ એક એમિનો એસિડ ની વાત થઈ ગઈ. હવે આવો બીજો એમિનો એસિડ, એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે, આ કયું ગ્રુપ છે? કાર્બોક્સિલિક ગ્રુપ. This is amino group. આ એક એમિનો એસિડ ની વાત થઈ ગઈ. દરેક એમિનો એસિડ માં this is common, અને આ હશે બદલાતો R સમૂહ, કાર્યકારી જૂથ. આ તો સિંગલ એમિનો એસિડ ની વાત થઈ. હવે આપણે વાત કરીએ બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને શું બનાવશે? ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ નો મતલબ શું થશે? એમિનો એસિડ પ્લસ એમિનો એસિડ. બે એમિનો એસિડ જ્યારે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે શું બનાવશે? બે એમિનો એસિડ, ઇટ ઇઝ ડાયપેપ્ટાઇડ. તો કેવી રીતે? તો આ એક એમિનો એસિડ, R1 કહી દઈએ અહીંયા, આને હું છૂટું પાડીને લખું છું C ડબલ બોન્ડ O OH, that is COOH. ફર્સ્ટ એમિનો એસિડ. સેકન્ડ એમિનો એસિડ NH NH2 મેં છૂટું પાડીને લખ્યું છે, બાકી C H R2 and COOH. બરાબર. આ એક એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ. બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાશે. કયા બંધ વડે જોડાય? પેપ્ટાઇડ બંધ વચ્ચે. કોની વચ્ચે બંધ બનશે? પેપ્ટાઇડ બંધ. તો એક એમિનો એસિડના હાઇડ્રોક્સિલ ગ્રુપ, એક એમિનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપમાંના હાઇડ્રોક્સિલ સમૂહ અને બીજા એમિનો એસિડના એમિનો ગ્રુપના હાઇડ્રોજન, આની વચ્ચે બંધ જે છે બનશે. કોની વચ્ચે બંધ બનશે? એક એમિનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપમાંનું હાઇડ્રોક્સિલ અને બીજા એમિનો એસિડના એમિનો, અથવા તો શોર્ટમાં કેવું હોય તો કે બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય તો કોની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને? તો એક એમિનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપ અને બીજા એમિનો એસિડના એમિનો ગ્રુપ. એક એમિનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપ અને બીજા એમિનો એસિડના એમિનો ગ્રુપ વચ્ચે પેપ્ટાઇડ બંધ જે છે બનશે. આની વચ્ચે બંધ બનશે OH, પાણીનો અણુ જે છે દૂર થશે અને આ બંને એમાઇનો એસિડ એકબીજા સાથે જોડાઈ જશે. જોડી દઈએ આપણે. શું થયું અહીંયા? C ડબલ બોન્ડ O NH CONH. અહીંયા થોડીક આપણી મિસ્ટેક છે. COOH. બરાબર છે. કાર્બોક્સિલિક ગ્રુપ લખવામાં થોડી આપણે ભૂલ કરી. ઓકે, આ જે છે બરાબર. તો એક એમિનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપમાંના હાઇડ્રોક્સિલ ને બીજા એમિનો એસિડના એમિનો ગ્રુપ વચ્ચે બંધ બનશે. શું થશે? O
પાણી ઋણ દૂર થઈ ગયું NH CH2COOH તો બંને એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ ગયા. આ જે બંધ બન્યો ઇટ ઇઝ CONH બોન્ડ. આ જે બંધ બને છે આ બંધને બોલવામાં આવે છે પેપ્ટાઇડ બોન્ડ. અને આ શું બની ગયું? તો આ બની ગયું આપણું ડાયપેપ્ટાઇડ. ડાયપેપ્ટાઇડ મતલબ બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈ ગયા. માત્ર બે એમિનો એસિડ ને જોડ્યા. હવે જ્યારે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે આ રીતે જોડાય તો શું બનાવશે? પોલીપેપ્ટાઇડ. અને પોલીપેપ્ટાઇડ એટલે જ શું થશે? પ્રોટીન. પોલીપેપ્ટાઇડ મતલબ એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ એમ ઘણા બધા એમાઇનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય તો શું બનાવશે? પોલીપેપ્ટાઇડ ધેટ ઇઝ એમાઇનો એસિડ. તો પોલીપેપ્ટાઇડમાં શું થશે? તો પોલીપેપ્ટાઇડનું સ્ટ્રક્ચર કંઈક આવું થશે. NH2CHR1 પછી CONH બોન્ડ પેપ્ટાઇડ બંધ બીજો એમિનો એસિડ પછી ત્રીજો એમિનો એસિડ R3 બરોબર છે. તો કહેવાનો મતલબ છે આ પ્રમાણેની શૃંખલા જે છે રિપીટ થયા કરે. બે ની જગ્યાએ 3 જોડાય 4 જોડાય 5 જોડાય 6 જોડાય 10 જોડાય 1000 જોડાય. તો ઘણા બધા એમિનો એસિડ એ કેટલા જોડાય છે? આપણે 1 2 3 4 4 એમિનો એસિડ જોડાય. એમ ધારો કે 4 ની જગ્યાએ 4000 જોડાય. તો ઘણા બધા એમિનો એસિડ જ્યારે એકબીજા સાથે જો પેપ્ટાઇડ બંધ આ એમિનો એસિડ ના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ આ એમિનો એસિડ ના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ નાની વચ્ચે પેપ્ટાઇડ બંધ CONH. તો ઘણા બધા એમિનો એસિડ જ્યારે એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય તો લાંબી શૃંખલા બનશે જેને આપણે બોલશું પોલીપેપ્ટાઇડ. અને પોલીપેપ્ટાઇડ એટલે જ શું થશે? પ્રોટીન. પોલીપેપ્ટાઇડ એટલે જ શું થશે? પ્રોટીન. હવે 5 એમિનો એસિડ જોડાય કે 5000 જોડાય, મારી વાત સમજો. 5 જોડાય કે 5000 જોડાય, બરોબર. પહેલો એમિનો એસિડ જે હોય એના ત્યાં કયું ગ્રુપ ખુલ્લું હોય? તો ત્યાં એમિનો ગ્રુપ ખુલ્લું રહે. અને છેલ્લો એમિનો એસિડ હોય ત્યાં કયું ગ્રુપ ખુલ્લું રહે? કાર્બોક્સિલિક ગ્રુપ જે છે ખુલ્લું રહેશે, બરોબર. ટ્રેન હોય તો ટ્રેનની અંદર 50 ડબ્બા હોય કે 5000 ડબ્બાની ટ્રેન હોય, 50 ડબ્બા હોય કે 5000 ડબ્બાની ટ્રેન હોય, કયો ડબ્બો જે છે કોણ જે છે એક જ જગ્યાએ એક બાજુથી જોડાયેલ હોય તો તમે એમ કહેશો એન્જિન જે છે એ માત્ર પાછળની સાઈડે જોડાયેલું છે, એન્જિનનો આગળનો ભાગ જોડાણમાં નથી, મતલબ ખુલ્લો છે. અને છેલ્લો ડબ્બો જે છે ગાળનો જે ડબ્બો જે છે લાસ્ટમાં એ પણ આગળની સાઈડ જોડાયેલ છે, પાછળની સાઈડ શું છે? ખુલ્લી છે. એમ અહીંયા તમે જો કે આપણે કેટલા જોડ્યા છે? 1 2 3 4 એમિનો એસિડને આકૃતિમાં પેપ્ટાઇડ બંધ વડે જોડ્યા છે, બરોબર છે. તો 4 એમિનો એસિડને પેપ્ટાઇડ બંધ વડે જોડ્યા છે. તો જે પહેલો એમિનો એસિડ જે છે આ પહેલો એમિનો એસિડ જે છે ત્યાં કયું ગ્રુપ ખુલ્લું હોય જોડાણ વગરનું? તો પ્રથમ એમિનો એસિડ જે છે તેનું એમિનો ગ્રુપ જે છે ખુલ્લું હોય છે. અને લાસ્ટ એમિનો એસિડ જે છે છેલ્લો ત્યાં જોડાણ વગરનું કયું ગ્રુપ ખુલ્લું હોય? કાર્બોક્સિલિક ગ્રુપ જે છે જોડાણ વગરનું ખુલ્લું હોય છે, બરોબર. તો પ્રથમ છેડો જે છે જે બાજુ એમિનો ગ્રુપ ખુલ્લું હોય આ બાજુના છેડાને બોલવામાં આવે છે એમિનો ટર્મિનલ અથવા તો એન ટર્મિનલ. એમિનો ટર્મિનલ, એન ટર્મિનલ. અને છેલ્લે કાર્બોક્સિલિક ગ્રુપ ખુલ્લું હોય તો આ છેડાને બોલવામાં આવે છે કાર્બોક્સી ટર્મિનલ અથવા તો બોલવામાં આવે છે સી ટર્મિનલ. એટલે યાદ રાખજો કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય 1000 એમિનો એસિડ એકબીજા સાથે આમ 5 ની જગ્યાએ 1000 જોડાયેલા હોય તો પહેલો એમિનો એસિડ હોય એની આગળ એમિનો ગ્રુપ જોડાયા વગરનું ખુલ્લું હોય તો એ છેડાને આપણે બોલશું એમિનો ટર્મિનલ અથવા તો એન ટર્મિનલ. અને છેલ્લો એમિનો એસિડ હશે ના જોડાણ વગરનું કાર્બોક્સિલિક ગ્રુપ ખુલ્લું હોય એને આપણે બોલશું કાર્બોક્સી ટર્મિનલ અથવા તો સી ટર્મિનલ, બરોબર. કાર્બોક્સી ટર્મિનલ
અથવા તો શું બોલવામાં આવે છે સી ટર્મિનલ તો યાદ રાખજો કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાને બે છેડા હોય એક બાજુના છેડે કાર્બોક્સિલિક ગ્રુપ ખુલ્લું હોય એને આપણે બોલશું સી ટર્મિનલ અથવા તો કાર્બોક્સી ટર્મિનલ અને એક બાજુના છેડે એમિનો ગ્રુપ ખુલ્લું હોય એને આપણે બોલશું એમિનો ટર્મિનલ અથવા તો એન ટર્મિનલ તો ધીસ ઇઝ પોલીપેપ્ટાઇડ 1000 એમિનો એસિડ ને તમે પેપ્ટાઇડ બંધ વડે જોડી દો બીજું આપણે યાદ રાખવાનું છે 1000 એમિનો એસિડ ને એક લાઈનમાં તમે જોડો તો કેટલા પેપ્ટાઇડ બંધ બનવા જોઈએ 1000 એમિનો એસિડ ને એક લાઈનમાં જોડવા માટે કેટલા પેપ્ટાઇડ બંધ જોઈએ 999 રેલગાડીની અંદર 50 ડબ્બા હોય એન્જિન અને પાછળની બોગીની સાથે ટોટલ 50 છે તો સાંધા કેટલા હોય જોડાણ કેટલા હોય 49 લાઈનમાં તમે જોડો છો યાદ રાખજો હું બોલું કે રેલગાડીની અંદર 50 ડબ્બા હોય તો જોડાણ કેટલા હોય 49 હોય બરોબર ટોટલ 49 લિંકેજ હશે એ જ રીતે તમે 1000 એમિનો એસિડ ને જોડ્યા છે તો પેપ્ટાઇડ બંધ કેટલા હોય 1000 એમિનો એસિડ ને લાઈન ટુ લાઈન જોડ્યા છે તો પેપ્ટાઇડ બંધ કેટલા હોય 999 પણ તમે રાઉન્ડમાં જોડ્યા હોય તો સર્કલમાં જોડ્યા હોય તો 1000 બંધ હોય બરોબર તો યાદ રાખવાનું છે કે 1000 એમિનો એસિડ ને તમે જોડો તો પહેલો એમિનો એસિડ હોય ત્યાં એમિનો ગ્રુપ ખુલ્લું હોય અને એમિનો છેડો અથવા તો એન ટર્મિનલ કહેવાય છેલ્લો એમિનો એસિડ હોય ત્યાં કાર્બોક્સિલિક ગ્રુપ ખુલ્લું હોય તો એને કાર્બોક્સી ટર્મિનલ અથવા તો સી ટર્મિનલ કહેવાય અને 1000 ને તમે લાઈન ટુ લાઈન જોડો તો 999 પેપ્ટાઇડ બંધ આપણે બનાવવા પડે જો સીધી રેખામાં જોડો તો સર્ક્યુલર એમ કીધું હોય તો 1000 બંધ જોઈએ વિચારી લેજો બહુ ઈઝી છે તો આ વાત થઈ ગઈ એમિનો એસિડ ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ ની એન ટર્મિનલ અને સી ટર્મિનલ નેક્સ્ટ લેક્ચર જે છે સોરી નેક્સ્ટ ટોપિક જે છે આપણી માટે એટલો જ મહત્વનો છે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન પ્રોટીનનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન તો ચાર પ્રકારનું બંધારણ જોવા મળે છે પ્રાથમિક બંધારણ પ્રાઇમરી સ્ટ્રક્ચર પ્રોટીનનું પ્રાથમિક બંધારણ દ્વિતીયક બંધારણ તૃતીયક બંધારણ ટર્શરી અને ચતુર્થક બંધારણ એટલે કે ક્વાટરનરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન પ્રાઇમરી સેકન્ડરી ટર્શરી અને ક્વાટરનરી primary structure of protein secondary structure of protein tertiary structure of protein and quaternary structure of protein બરાબર તો વન બાય વન આપણે કે વાત કરીએ પહેલા આપણે વાત કરીએ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ primary structure of protein primary structure of protein તો શું થશે પ્રાઇમરી સ્ટ્રક્ચર એટલે શું તો શબ્દ યાદ રાખજો એક પોલીપેપ્ટાઇડ એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે કેવી એક 1000 એમિનો એસિડ ની બનેલી માની લો કે એક લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તો પ્રાઇમરી સ્ટ્રક્ચર એટલે શું એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને આ પોલીપેપ્ટાઇડ શૃંખલાની કેવી ગોઠવણી આ પ્રમાણે અથવા તો આ પ્રમાણે સીધી ગોઠવણી આ એક એમિનો એસિડ છે આ બીજો એમિનો એસિડ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ઘણા બધા એમિનો એસિડ છે તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની કેવી ગોઠવણી સીધી ગોઠવણી એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી એક સમતલમાં ગોઠવણી એમ પણ કહી શકાય આપણે એક સમતલમાં એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી હોય એક જ સમતલમાં ગોઠવણી હોય તો આ પ્રકારના પ્રોટીનના સ્ટ્રક્ચરને આપણે બોલશું પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન અને એમસીક્યુ માં યાદ રાખવાનું છે પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીનની અંદર બે એમિનો એસિડ વચ્ચે માત્ર તમને કયા બંધ જોવા મળશે આની વચ્ચે પેપ્ટાઇડ બંધ જોવા મળે છે બીજા કોઈ બંધો તમને પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં જોવા નહીં મળે પ્રાઇમરી સ્ટ્રક્ચર એટલે કે એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી બરોબર એક સમતલમાં ગોઠવણી એટલે માત્ર ને માત્ર અહીંયા પ્રાઇમરી સ્ટ્રક્ચરની અંદર પ્રોટીનના પ્રાથમિક બંધારણની અંદર તમને એમિનો એસિડ વચ્ચે માત્ર ને માત્ર પેપ્ટાઇડ બંધ જોવા મળશે નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન પ્રોટીનનું દ્વિતીયક બંધારણ
સેકન્ડરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો અહીંયા પણ યાદ રાખજો, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા જ છે, એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની, એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની બે કેટેગરી પાડી છે, કુંતલમય અથવા તો એનું બીજું નામ છે આલ્ફા હેલિક્સ. એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની કુંતલમય અથવા તો આલ્ફા હેલિક્સ પ્રકારની ગોઠવણી, અથવા તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની ચપટી તક્તિમય ગોઠવણી, અથવા તો અંગ્રેજીમાં એને બોલવામાં આવે છે બીટા પ્લેટેડ શીટ. વેરી ઇમ્પોર્ટન્ટ, બંને એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. તમને પરીક્ષામાં એમ પૂછે કે આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ જે છે એ પ્રોટીનનું કયું સ્ટ્રક્ચર રજૂ કરે છે? ધ આન્સર ઇઝ સેકન્ડરી સ્ટ્રક્ચર. આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ પ્રોટીનનું સેકન્ડરી સ્ટ્રક્ચર રજૂ કરે છે. કેવું હશે? આલ્ફા હેલિક્સ મતલબ આ પ્રમાણે, આ પ્રકારે એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની આવી ગોઠવણી, કુંતલમય ગોઠવણી, અને બીટા પ્લેટેડ શીટ આ બંને સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે. એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની આ જે છે આલ્ફા હેલિક્સ, યાદ રાખવાનું છે કુંતલ કઈ દિશામાં વળેલું? જમણી બાજુ વળેલું હોય, રાઈટ હેન્ડેડ ફેશન, રાઈટ હેન્ડેડ ફેશન. આનું એક્ઝામ્પલ છે આપણા વાળ નખમાં જે પ્રોટીન જે છે ને, સસ્તનોની અંદર રહેલું કેરોટીન પ્રોટીન આપણા વાળ નખમાં, એ આલ્ફા હેલિક્સ પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવતું હોય. બીજું ઉદાહરણ છે બીટા પ્લેટેડ શીટ, બરોબર? અને આનું એક્ઝામ્પલ છે પક્ષીઓની અંદર આવેલું કેરોટીન અને સિલ્ક, સિલ્ક ધેટ ઇઝ રેશમ. તો એમાં જે પ્રોટીન જે છે એ કયું છે? બીટા પ્લેટેડ શીટ સ્ટ્રક્ચર ધરાવે છે. તો અત્યારે ખાલી આપણે એક અજીઝ આઉટ ઓફ એનસીઈઆરટી બટ વેરી ઇમ્પોર્ટન્ટ, તમને એટલું તો ફરજિયાત યાદ હોવું જોઈએ કે આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ આ બંને જે છે એ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ રજૂ કરે છે, બરોબર? તો સેકન્ડરી સ્ટ્રક્ચર મતલબ અહીંયા ફરીવાર જો શું છે, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી પ્રાઇમરી સ્ટ્રક્ચર, માત્ર પેપ્ટાઇડ બંધ. એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની આલ્ફા હેલિક્સ અથવા તો બીટા પ્લેટેડ શીટ પ્રકારની ગોઠવણી સેકન્ડરી સ્ટ્રક્ચર. બંનેના ઉદાહરણ પણ મેં તમને આપ્યા. અને અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સેકન્ડરી સ્ટ્રક્ચરની અંદર અહીંયા માત્ર પેપ્ટાઇડ બંધ હતા, તો સેકન્ડરી સ્ટ્રક્ચરની અંદર બે એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બંધની સાથોસાથ તમને જગ્યા નથી પ્રમાણે લખું છું, પેપ્ટાઇડ બંધ અને હાઇડ્રોજન બંધ બંને જોવા મળશે. પેપ્ટાઇડ બંધ પણ જોવા મળશે અને હાઇડ્રોજન બંધ પણ જોવા મળશે. તો આ વાત થઈ ગઈ કોની? એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી પ્રાઇમરી સ્ટ્રક્ચર, એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની આલ્ફા હેલિક્સ અથવા તો બીટા પ્લેટેડ શીટ પ્રકારની ગોઠવણી પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. હવે વાત કરીએ નંબર 3, ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન, પ્રોટીનનું તૃતીયક બંધારણ, ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. ફરીવાર શું કીધું છે અહીંયા પણ સમજો, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની પણ કેવી ગોઠવણી? ત્રિપરિમાણીય, 3 સમતલમાં 3D. એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી, આને બોલવામાં આવે છે ટર્શરી સ્ટ્રક્ચર. ફરીવાર એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની સીધી ગોઠવણી, એક સમતલમાં ગોઠવણી પ્રાઇમરી સ્ટ્રક્ચર. એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની આલ્ફા હેલિક્સ
બીટા પ્લેટેડ શીટ પ્રકારની ગોઠવણી સેકન્ડરી સ્ટ્રક્ચર. અને અહીંયા ફરીવાર એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય 3 સમતલમાં ગોઠવણી એને આપણે બોલશું તૃતીયક બંધારણ. કેવી? એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, ગમે તે 3 સમતલમાં હોય x y z. શૃંખલા કેટલી છે? એક. યાદ રાખજો, એક જ દોરી છે, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, પણ એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની કેવી ગોઠવણી? ત્રિપરિમાણીય ગોઠવણી. તો આને આપણે બોલશું તૃતીયક બંધારણ. હવે આ પ્રકારનું બંધારણ બે પ્રકારનું હોઈ શકે. પ્રોટીનનું તૃતીયક બંધારણમાં બે પ્રકાર છે, તંતુમય હોય, ફાઇબ્રસ, અથવા તો ગ્લોબ્યુલર, ગોળાકાર. અને એક વસ્તુ આપણે એનસીઈઆરટી માં આપેલી છે અને યાદ રાખવાનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ, વૂલન બોલ. વૂલન બોલ એટલે ઊનનો દડો. એનસીઈઆરટી માં શબ્દ લખેલો છે, આ ઊનનો દડો લાગે છે તમને, દોરીનો દડો, ઊનનો દડો. વૂલન બોલ, ઊનના દડા જેવી ગોઠવણી એટલે પ્રોટીનનું કેવું સ્ટ્રક્ચર થઈ ગયું? ટર્શરી સ્ટ્રક્ચર. ખાસ યાદ રાખજો, પ્રોટીનનું તૃતીયક બંધારણ, બરોબર, એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની 3D ગોઠવણી, તે 3 સમતલમાં મતલબ ગોઠવણી, ઊનનો દડો. પ્રોટીનનું તૃતીયક બંધારણ રજૂ કરે છે, વૂલન બોલ લાઇક સ્ટ્રક્ચર. હવે આની અંદર બંધોની વાત કરી લઈએ. પ્રોટીનનું તૃતીયક બંધારણ હોય તો તૃતીયક બંધારણની અંદર તમને પેપ્ટાઇડ બંધ તો જોવા મળશે જ. પેપ્ટાઇડ બંધ હોય, હાઇડ્રોજન બંધ પણ જોવા મળશે સાથોસાથ, બરોબર, આયનીય બંધ, ડાઇસલ્ફાઇડ બંધ, આયનીય બંધો, ડાઇસલ્ફાઇડ બંધો, હાઇડ્રોક્લોરિક બોન્ડ, હાઇડ્રોફોબિક બંધ. આ પ્રકારના બંધો. જો અહીંયા માત્ર પેપ્ટાઇડ બંધ, અહીંયા પેપ્ટાઇડ અને હાઇડ્રોજન, અહીંયા પેપ્ટાઇડ હાઇડ્રોજન બંધની સાથે અન્ય બંધો પણ તમને જોવા મળશે. તો ધીસ ઇઝ ટર્શરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. અને ફાઇનલી વાત કરી લઈએ ચોથું, પ્રોટીનનું ચતુર્થક બંધારણ, that is quaternary structure of protein. તો યાદ રાખજો, અહીંયા શું કીધું છે? બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાની, બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી. ફરીવાર, એક શૃંખલાની સીધી ગોઠવણી, પ્રાઇમરી સ્ટ્રક્ચર. એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની આલ્ફા હેલિક્સ અથવા તો બીટા પ્લેટેડ શીટ પ્રકારની ગોઠવણી, સેકન્ડરી સ્ટ્રક્ચર. એક પોલીપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી, ટર્શરી સ્ટ્રક્ચર. અને ક્વાટર્નરી મતલબ બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી, that is quaternary structure of protein. આને આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. પ્રોટીનના ચતુર્થક બંધારણનું એક્ઝામ્પલ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન પ્રોટીન છે અને આપણા શરીરની અંદર આવેલું આરબીસી રક્તકણની અંદર આવેલું હિમોગ્લોબિન પ્રોટીન છે. અને કયું સ્ટ્રક્ચર ધરાવે છે? પ્રોટીનનું ચતુર્થક બંધારણ ધરાવે છે. કારણ કે હિમોગ્લોબિનના બંધારણમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય? 4. કઈ? આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે હિમોગ્લોબિનના સ્ટ્રક્ચરમાં? 4. કઈ? તો કે 2 આલ્ફા શૃંખલા, આ એક આલ્ફા શૃંખલા, આ બીજી આલ્ફા શૃંખલા અને 2 બીટા. કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે? 4. 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા. અને આ ચારે 4 શૃંખલાઓ ની સાથે શું જોડાયેલું હશે? હિમ સમૂહ.
શું ધરાવે છે? 4 હિમ સમૂહ. તો આ જે સ્ટ્રક્ચર જે છે એ શું છે? હિમોગ્લોબિન જે છે ચતુર્થક બંધારણ ધરાવે છે. જેમાં તમે જો 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા અને 4 શું ધરાવે છે? હિમ સમૂહ ધરાવે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો પ્રોટીનના સ્ટ્રક્ચરની, સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. બરોબર? પ્રાઇમરી સ્ટ્રક્ચર, સેકન્ડરી સ્ટ્રક્ચર, તૃતીયક, ટર્શરી અને તૃતીયક અને ક્વાટર્નરી એટલે કે ચતુર્થક બંધારણ. બરોબર? પ્રોટીનનું ક્વાટર્નરી સ્ટ્રક્ચર, પ્રાઇમરી સ્ટ્રક્ચર, સેકન્ડરી, ટર્શરી અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. બરોબર છે? તો મિત્રો ખાસ ડાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, એક છેડો N ટર્મિનલ, બીજો છેડો C ટર્મિનલ અને પ્રોટીનનું બંધન, આ ખાસ આપણે MCQ માટે યાદ રાખવાનું છે. બરોબર? તો આજના લેક્ચરની અંદર આપણે પ્રોટીન, ડાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનના બંધારણો વિશે ભણી ગયા. બરોબર? આની સાથોસાથ જ્યારે હું લેક્ચર તમને આપીશ, ત્યારે બોર્ડ વર્કના ફોટોની સાથે એક હું પિક્ચર પણ મૂકીશ સાથોસાથ, કે જે 3D માં, આમાં આપણે 3D માં બધી વસ્તુ દર્શાવી શક્ય નથી. એટલે આ લેક્ચર જ્યારે હું મિત્રો મૂકીશ ત્યારે લેક્ચરની સાથોસાથ તમને એક ફોટો પણ મળશે, એક્સ્ટ્રા ફોટો. એમાં પણ તમે વ્યવસ્થિત રીતે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ક્વાર્ટરની સ્ટ્રક્ચર જે છે એનો વ્યવસ્થિત રીતે જોઈને અભ્યાસ કરી શકો. અને ફોટો જોશો એટલે તમને તમારો ડાઉટ જે કાંઈ હશે, તમામ ડાઉટ જે છે મિત્રો ક્લિયર થઈ જશે. તો આજના લેક્ચરને વ્યવસ્થિત રીતે જોજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રોટીનના જૈવિક મહત્વની સાથે.